વિધિનો ચાલો ચકવા જાઈએ જहाँ રેન પરંતી ન હો ચાલો ચકવા જાઈએ રેન પરંતી ન હો रेन की बिछुई चकवी आनंद मिली प्रभा अरे जो बिछुए हरि नाम से उन्हें रात मिले ना प्रभा जो बिछुए हरि नाम से એક વડીલની ભજનનો સમય તો પૂરો થાય છે. હવે રામગીરી પ્રભાતિયાનો સમય છે, ભૈરવીનો સમય છે, પણ એક ભજન ઈચ્છા છે. ધીરા ભગતને યાદ કરી લઈએ ને પરબના પીરને યાદ કરી લઈએ. બે ભજનો યાદ કરીને ત્યારબાદ પ્રભાતી તરફ પડશું. છેલ્લો દોર છે. અબોટી બ્રાહ્મણ ધીરા ભગત વિધવા માં એમના દીકરા ધીરા ભગત પણ બચપનથી ભક્તિમય જીવન પોતાનું બચપનથી ભક્તિમય જીવન એટલે કોઈ સંસારમાં રુચિ નહીં. હરિકથામાં જાય, ભજનમાં જાય, સત્સંગમાં જાય, દેવ દર્શન કરે એવું જીવન. અમુક ઉંમર થાય છે ધીરા ભગતની, 16-17 વર્ષની ઉંમર થઈ. માને ચિંતા થઈ કે બેટા તારો વ્યવહાર કરી દઉં, મારી માથેથી એક બોજો હોઈ જાય, ચિંતા હોઈ જાય. ધીરા ભગત ના પાડે, માં મારે સંસાર નથી માંડવો, મારે તો હરિભજન કરવું, મારી યાત્રા કરવી છે, મારે 4 ધામની યાત્રાએ જવાનું છે હાલીને. અને આ બધી જંજાળમાં હું પડીશ તો મારું અમુક કામ અધૂરું રહે માં. પછી એમના વિધવા બા હતા, એમને કીધું બેટા તારી પાછળ તો મેં જિંદગી ગુજારી કાઢી છે, તું જ મારો ટેકો છો, હવે થોડોક બોજ મને હળવો કરને. એ પ્રેમ પાહે ધીરો હારી જાય છે ધીરા ભગત અને માને કહે છે તો એક કામ કર માં, જગતમાં આટો માર ને મારા જોગું પાત્ર હોય તો જ ગોતજે, અને એને કહેજે કે મારું અધવારું માંડવું પડશે. મારી ઘરે એક સંતાન થાય, એક દીકરાનો બાપ થાવ, એક સંતાનનો બાપ થાવ એટલે મારે 4 ધામની યાત્રાએ જાવ, મને રોકાય નહીં તમારે. આટલી વાત કરીને તું કઈ મારો વ્યવહાર કરજે જા. સગા માતુશ્રી પોતે વ્યવહાર ગોતવા નીકળે છે. સગા વાલામાં તો એવું પાત્ર તને મળી ગયું. કીધું કે વાંધો નહીં, ધીરાનું અધવારું માંડવું પડે તો હું માંડીશ. ભાઈ ઉભા થઈ જવાલા, ઉભા થઈ જાવ, જોવાનડા હોવો પણ પ્રેમથી બેહો વાલા. ચલો દોર છે, સાંભળો. મારે ધીરાનું અધવારું માંડવું પડે તો હું માંડીશ. ધીરા ભગતનું એક દીકરાના બાપ થયા. ધીરા ભગત એક સંતાનના બાપ થયા. મા પાહેન, પત્ની પાહેન, બધાય પાસે વિદાય લીધી. મારે 4 ધામની યાત્રાએ જવું, મને વિદાય આપો. માતુશ્રીને પત્નીએ વિદાય આપી. ધીરા ભગત હાલી નીકળે છે. એ વાતને 25 વર્ષ વીતી ગયા. દીકરો 25 વર્ષનો થઈ ગયો. પાછું વતન યાદ આવ્યું, ગામ યાદ આવ્યું, ગામના માયાળુ માણસ યાદ આવ્યા, મા યાદ આવી, પત્ની યાદ આવી. પાછા વતન બાજુ ધીરા ભગત વળે છે. જેનું ગામે આવીને જાપે આવે છે, સામે એક નનામી હાલી આવે છે. સામેથી એક નનામી હાલી આવે. ધીરા ભગત વિચાર કરે કે મારા ગામમાંથી કોઈ સતલોક ગયું છે, સ્વર્ગમાં ગયું છે, મારી ફરજ બને છે, મારા ગામના હશે તો મારે શમશાન લગી દાહ દેવા જવું જોઈએ. ધીરા ભગત પાછળ પાછળ હાલતા થાય છે. અહીંયા ચિતા ખડકાઈ ગઈ, સબને માથે મૂકી દીધું.
દા દેવાઈ ગયો, સબ જગી ગયો, આખું હળગી ગયું. દાગુ લોકો પાછા ફરી ગયા. ધીરા ભગત ઉભા છે. એક દાગુ ઉભો છે જેને આપણે વાહડા વાળો કહી છે. એટલે મસાણમાં એ બધું બાળીને આવે એ હોય, ગામ હોય અહીંયા એક હોય એવું. એ વાહડા વાળાને ધીરા ભગત પૂછે છે કે ભાઈ ગામમાંથી કોણ સ્વર્ગમાં ગયું છે? આ કોની ચિતા છે? એને ને 25 વર્ષ વીતી ગયેલા એટલે એ ભાઈ પણ એને ભૂલી ગયેલા કે ધીરા ભગત જ મારી સામે ઊભા છે. એમને કીધું ભાઈ અમારા ગામમાં એક ધીરા ભગત અબોટી બ્રાહ્મણ હતા. એ તો ચારધામની યાત્રાએ ગયા છે, ક્યાં હશે ભગવાન જાણે. આ એમનો દીકરો હતો ને આજે એને સરપંચ થયો ને આજે જ એની ચિતા આ ઈ છે જેને મળવા આવતા હતા એની ચિતા માથે ધીરા ભગત ઉભેલા. સગા દીકરાની ચિતા માથે ઉભેલા. મો જોવા ન મળ્યું. પછી છેલ્લે જોયું તો આજુબાજુના લાકડા થોડાક પડેલા, અડધા હળગી ગયેલા, અડધામાંથી ધોવાડાના ગોટા નીકળે. અને એમાં ધીરા ભગતે પછી આ એની વેદના છે, એની વાણી છે, એનો ઘડુલો કહેવાય આને. સંસાર ધુવાડાના, સંસાર ધુવાડાના એ બાચકા હારે આવે નહીં કો. હારે આવે નહીં કો. રંગ પતંગ નો ઉડી જશે વાલા, રંગ પતંગ નો ઉડી જશે. રંગ પતંગ નો ઉડી જશે. પતંગ નો સમય આવ્યો ને ત્યારે આપણે સાંભળે ને પતંગ આપણે રમતા ઉડાડતા. પણ અત્યારે તો રંગબેરંગી પતંગો છે. પેલા એવું નહોતું. એક કાગળ લે એમાં 2 હળિયું રાખે તે આ કોઈ ગુંદર પટ્ટી કે એવું નહીં, કાંઈ આંકડાનો થોર એની કટકી કરીને માથે લગાડે. એમાં જીવનમાં કોઈ સત્સંગ રૂપી, કોઈ ભજન રૂપી, કોઈ સેવા રૂપી એવો થોર જો લાગી જાય ને એને કાંઈ ન થાય વાલા. બાકી આ રંગ તો ઉતરવાનો છે એક દી. આજે હારો દેખાય છો કાલે એમ ધીરા ભગત કે છે રંગ પતંગ નો ઉડી જશે. ધુવાડાને જોયું ને, ધુવાડાને ધીરા ભગત કે છે આવો સંસાર છે, પકડાય નહીં એવો. ધુવાડાના બાચકા છે, પકડાય નહીં, આપણે જોઈ છીએ. રંગ પતંગ નો ઉડી જશે, રેસે જેમ આંકડાનો થોર, રેસે જેમ આંકડાનો થોર, હેતે હરિનો રસ આપણે, હેતે હરિનો રસ પીએ. અથાણ ચોટ છે, અથાણ ચોટ છે, એ કાલનીને મરણનો તેરો
માળી વીણે રૂડા ફૂલડા કલિયો કરે વિચાર. ફૂલ વીણવા જઈએ ને આપણે, આપણને ખબર હોય ખીલેલું ફૂલ હોય તો તોડી લઈએ આપણે. ઓલી કલી હોય ને પાસે વિચાર કરતી હોય કે આજે આ ખીલી ગયા તો આને લઈ લીધા ભગવાને, કાલે આપણે ખીલશું આપણને લઈ લે. વિચાર કરે છે બા. હા, શબ્દ માથે તાલી હોય, શબ્દ માથે દાદ હોય. એમાં આ વાણી તો છે ને વાલા, એ તો આમ જીવાડી ગયો. મહામંત્ર જેવી વાણી છે, મહાપુરુષોની વાણી છે. ધ્યાન રાખીને સાંભળી તો આવો સમય તો આપણને કંઈક કંઈક મળે ને, વારંવાર તો ન મળે. આ સમય અમને ગાવાનો ન મળે, તમને સાંભળવાનો ન મળે, બેયને ન મળે. આ તો સિદ્ધિ બાબા એમનું પોતે પુણ્યશાળી આત્મા, એમનું ભજન છે, પોતાનું કાંક ભજન છે, પોતે પુણ્યશાળી આત્મા છે. એની પાછળ એટલો બધો માનવ મેળામણ અને એટલો બધો સંપ છે. ક્રિયા તો ઘણી ઠેકાણે અમે જોઈ છીએ, પણ જે આજે સંપ તમારો છે ને એ જોઈને બહુ રાજી થાય છે. અમે એવો સંપ હોવો જોઈએ. માતાઓ, દીકરીઓ, બહેનો, કુટુંબ, પરિવાર બધાયથી જે હંપ રાખે ને એ જ માનવ કહેવાય. ઘરથી તો બધાય રાખે, ઘરનું તો હવ રાખે ને. હગું જમાડવું હાટે પાટે, દીકરી જમાઈ જમાડવો દીકરી માટે, પણ અભ્યાગતને જમાડવાને ઈ શિરને સાટે છે. આ તો બધું વ્યવહાર હોય એકાબીજાનો. જમાઈ નો જમાડે દીકરીને દુઃખ લાગે, હગાને તો હાટે પાટે એકવાર જમાડો તો આપણને જમાડવા પડે, એવું બધું હોય. પણ સાધુ સંતોને કોઈ અભ્યાગતોને જેનું કોઈ ન હોય એની સામું જોઈને એ માથા હાટે છે. આ ધીરા ભગત એવું કે છે, રંગ માળી વીણે રૂડા ફૂલડા કલિયો કરે વિચાર. કલી વિચાર કરે બસ આજનો દી આનંદ છે, હવારે ખીલવાના છે, હવારે આપણને પણ લઈ લેવાના છે. આજનો દી આનંદ નો, બસ આજનો દિન છે આજનો દિન રળિયામણો. એ કાલે આપણે સિરઘાત, કાલે આપણા સિરઘાત હે તે હરિનો હરી
આપણે હેતે હરીનો રસ પીજીએ એટલું કઈ ત્યાંથી ગામમાં ન ગયા, ત્યાંથી પાછા 4 ધામની યાત્રા નીકળી ગયા. દીકરાની ચિતા માથે આ ભજન લખ્યું અને પોતે એનો નિજ અનુભવ કર્યો કે આ સંસાર આવો છે. ગામમાં ન ગયા પછી પાછા 4 ધામની યાત્રાએ નીકળી ગયા. અહીંયા માં અમરમાને યાદ કરવા છે આપણે. પરબધામ અન્નપૂર્ણાનો અવતાર માં અમરમાં. એક પરબની આરતી ગાઈ છે આપણે અને તમે સાંભળીએ છીએ. બાવાજી તમારા હશે તમને ભજશે, એને આંચનો આવે લગાર, પરબના પીર આમાંથી બાવડી જાલો ને તો લાજ. એક સમયની આરતી છે. માં અમરમાને આણે વળાવે છે માને, અને પરબધામ વાવડીથી માનું આણું નીકળે છે. એમના ફઈબા એમના સાસુજી ભેગા છે, વેલડામાં બેઠા છે. સંધ્યા સમય થાય છે એટલે ફઈબાને એક નિયમ હતો 5 માળા કરવાની ઠાકરની. પરબની જગ્યાની પાસે નજીક આવીને વેલડું છૂટું કર્યું અને માળા કરવા એમના ફઈબા બેઠા. અને અમરમાને કહે છે કે બેટા ઓલી આંબલિયું દેખાય ને, ઓલા ઝાડવા દેખાય ને, એ બાજુ ન જાતી. કેમ ફઈબા, ત્યાં કાંઈ છે? એક સાધુ ત્યાં આવ્યા છે ને, બહુ રોગી ને પ્રગટ પિત્યાની સેવા કરે છે, ત્યાં જઈને એનો આપણને હવાથી આપણને એનો રોગ લાગી જાય બેટા, એટલે એ બાજુ તું ન જાતી. હું આગળ 5 ઠાકરની માળા કરી લઉં. ફઈબા માળા કરવા બેસે છે ને અમરમાને ધીમે ધીમે ડગલા માંડ્યા હોય બાજુ કે જોવા તો દો. જગ્યામાં નજીક આવી વાડાડા ઉભા રહે છે માતાજીઓ. અહીંયા દેવીદાસ બાપુ રગત પિત્યાની કોઢીની અભ્યાગતની સેવા કરે છે. ગરમ પાણી એમાં લીમડો રોગને ધોવે છે અને જે માવતરની સેવા કરીને એમ સેવા કરે છે. દીકરો જે માવતરની સેવા કરતો હોય ને એવી સેવા કરે છે. એક ડોસીમાં પાસે દેવીદાસ બાપુ આવે છે અને બહુ દર્દ થતો હતું એને. અડેને તો રાયડું નાખે માતાજી, મારી રાયડું નાખે. દેવીદાસ રેવા દે, દેવીદાસ રેવા દે, મને બહુ પીડા થાય છે. અમરમાં વાડે ઉભા ઉભા સાંભળે સૌ બધું. ઓથ લઈને ઉભા છે. દેવીદાસ બાપુ એને કહેશે ડોસીને કે ડોસી માડી તારી કાયા આવી જતી, આ તને કેદુનો રોગ લાગ્યો છે. પછી ડોસીએ વાત કર્યો. અમરમાં એ સાંભળી ગયા હતા. ડોસીએ કીધું કે દેવીદાસ હું જદી પરણીને ગામમાં આવીને મને આખું ગામ તો જોવા આવ્યું હતું. એવું તો મારું રૂપ હતું, એવું મારું રૂપ હતું. પણ આજે આ કાયા બગડીને મારો દીકરો મને જંગલમાં મૂકી ગયો. મને એ વાતનું દુઃખ છે. દેવીદાસ બાપુ કે માં ઈ ભલે તને મૂકી ગયો, હું તારો દીકરો નથી, મને તું દીકરો નથી માનતી. ડોસી બોલી કે દેવીદાસ આ કાયાનો કોઈ ગર્વ ન કરવો, કઈ બગડે ને કઈ નક્કી નહીં એનું. એ અમરમાં સાંભળી ગયા. ફઈબાએ 5 માળા કરી લીધી ઠાકરની. જોયું વેલડામાં તો અમરમાં ન ગોતતા ગોતતા જગ્યા આવે તો માં અમરમાં એ બધું જે કાંઈ દર દાગીનો પહેર્યો તો એ બધું માને સુપ્રત કરે છે હાહુને કે માડી આપણો સંગાથ અહીં લગીનો છે, મારે તો આ રગત પિત્યાની સેવા કરવી છે. અમારા ગુરુ મહારાજ અહીંયા છે દેવીદાસ બાપુ, એની સેવા કરવી છે. સસરા પક્ષના આવીને માને લઈ જાય છે. માનું જ્યાં સસરું હતું ત્યાં લઈ ગયા શોભાવડલા. માનું જન્મભૂમિ છે આપણે બગસરા પાસે શોભાવડલા છે, અમરમાની જન્મભૂમિ છે. અને પીઠડિયા જેતપુર પાસે ત્યાં સસરું હતું માનું. ત્યાં લઈ જાય છે. અહીં તો એક લગ્ન લાગી ગઈ હતી. પછી બસ સત દેવીદાસ અમર દેવીદાસ, સત દેવીદાસ અમર દેવીદાસ એવી લગ્ન લાગી.
અને સગાવાલાને એમ થયું કે આ તો કોઈ વરગાળ લાગે છે, એક જ રટણ કરે છે. છેલ્લે છેલ્લે માને દુઃખ આપે છે. એક ઓરડામાં પૂરે છે, ઘાસ નાખે માથે અને ઓરડો હળગાવવામાં આવે છે. માને સળગાવ્યા ને અંદરથી પોકાર કર્યો. આજે આરતી આપણે ગાઈને મારે પરબની આરતી છે, હર સંધ્યા સમયે મારે કાયમ માટે ગાવાની હોય છે. ત્યાં માએ પોકાર કર્યો તો અગનમાં કે બાવાજી તમારા હશે તમને ભજશે, એને આંચનો આવે લગાર પરબના પીર, આમાંથી બાવડી જાલો ને તો લાગશે. અને આવ્યા દેવદાસ બાપુએ હાદલ પીરને કીધું કે જાઓ મારતે ઘોડે જાઓ, માં મુસીબતમાં છે ત્યારે. અને હાદલ પીર આવ્યા, પીઠડિયા આવી અને અગનજાળમાંથી માને બહાર કાઢ્યા, અશ્વ માથે બેહાડ્યા અને પરબની ઝૂંપડીએ લઈ આવ્યા માને. એ પછીનો સદગુરુ દેવીદાસ બાપુના ચરણમાં માનો આ પદ છે, આપણે ગાઈશ નહીં. ને શ્રીધરે જાણીને તમને છે બાબા મારા રુદિયામાં દિવસ ને રાત જીવન ભલે જીવન જસુને
અમરમાં બોલી દેવંગી પ્રતાપે અમરમાં બોલી તમારા સેવકોને ચરણોમાં પાડી साईं मुझा मेरू करो तो हमको ऐसा गुरुजी मिलत है परबधाम में सेलाणी साईं अवेड़ो से ने अवेड़ो 18 वरण एक प्याले सादलपीर बाबा गादी હતા ને બે દંપતી માનતા રાખી કે જો દેવીદાસ બાપુ મારી અહીંયા દીકરો આપે ને તમે એની માનતા કરશો 9 મહિના થયા મનોકામના પૂર્ણ થઈ પણ દીકરો ની દીકરી આવી બે દંપતી વિચાર કરે છે આ પરબના પીરનો મહિમા છે વાલા બધું બે દંપતી વિચાર કરે છે કે દીકરો કે દીકરી આપણે માટે તો દેવીદાસ બાપુ આપ્યા છે બે સરખા છે આપણે હાલો આપણે એમને પગે લગાડી આવીએ અહીં હાદલપીર ગાદીએ અને બે દંપતી આવીને દેવીદાસ બાપુને સમાધિએ દીકરીને પગે લગાડી અને પછી હાદુલપીરને પગે લગાડવા ગયા ને હાદલપીર કીધું ભાઈ ક્યાં ગામથી આવો છો કે બાપુ અમે આ ગામથી આવી છીએ નામ દીધું ગામનું હા ભાઈ બાપુ અમારે માનતા હતી દેવીદાસ બાપુની કે અમારી ઘરે જો પારણું બંધાવે ને તો મેં માનતા કરશું તો માનતા પૂર્ણ કરી દેવીદાસ બાપુએ હાદલપીરે કીધું કે હા બાપુ માનતા કરી દીકરાની કરી હતી તમે દીકરીની કે બાપુ દીકરાની કરી હતી પણ દીકરી અમારા માટે એ બે હરખું છે બાપુ દીકરી દીકરો બે એમ નો હાલે દીકરાની માનતા કરી તો દીકરો જ હોવો જોઈએ એ દીકરી હાદલપીના ખોળામાં દીધી એ અવેડો છે ને ત્યાં જાયો દર્શન કરજો ગોગદી શરણામૃત લઈ લેવું અવેડામાં બોલીને બહાર કાઢ્યો દીકરો हादलपीर मानता देवीदास बापू ने मानता कर दीकरी दीकरो एम साईं मुझा मेरू करो तो हमको ऐसा गुरुजी मिलत है सेलाणी साईं करिया दुधारा मेंदोपरा मुस्लिम नो दीकरो અને રૂડાપીર બાપા અને કરમણપીર બાપા નવ ચેતન સમાધિ છે પરબમાં જાગ્રત હાચા દલથી આમ પોકાર કરો ને ખાલી હાંકલો મારો ને તો અંદર અવાજ આવે એવી જાગ્રત સમાધિ છે એ બધી ચેતન સમાધિ છે અહીંયા હાદલપીર ગાદીએ અને કરિયા દુધારા રૂડાપીર બાપા ને કરમણપીર બાપા કરિયા દુધારા રહેતા ને રૂડાપીર બાપા એમની માંદા પીડા ને થોડોક વાંધો એમની ખબર કાઢવા જાય છે ને હાદલપીર ટકોર કરે છે કે જો જાવ ને તો હાજા કરીને આવજો પાછા એમને ન આવતા
નકર આવતા નહીં અહીંયા, એવું કીધું કરમણપીર રૂડાપીર બાપાને. અહીંયા ગયા તો આમની તો લીલા હકેલાઈ ગઈ હતી કરમણપીર બાપાની, તો દેહ બળીને ખાક થઈ ગયો હતો. રૂડાપીરે વિચાર કર્યો, હવે કેમ પરબે જાવું, હવે શું કરું? દ્રષ્ટિ કરીને જોયું ને પાસે તારા 19 વર્ષનો એક દીકરો બકરા ચરાવતો હતો. એને બોલાવ્યો રૂડાપીર બાપા, બેટા અહીંયા આવ, શું તારું નામ છે? બાપુ મારું નામ સેલાણી છે. હા, ક્યાંનો શોખ? બાપુ હું અહીંયા છું, બકરા ચરાવું છું ને બસ ગુજરાણા લાવું છું. એક મારું કામ કરીશ? કે બોલો ને બાપુ. આ મારું મસ્તક તારે પર બે પહોંચાડવાનું છે, માથું કાપીને દેવાનું છે. પરબના હુરાપુરા છે રૂડાપીર બાપા છે. મસ્તક મારું તારે દેવાનું છે. સેલાણી સાંઈ ઓળખી ગયા હો, સેલાણી ઓળખી ગયા, કોઈ ઓલિયો પુરુષ છે આ તો, પણ મારે ના ન પડે. બાપુ હું તમારું કામ કરી દઉં, તમે મને શું દેહો? કે હું તને પીરાય આપીશ, જગતમાં તને પીર તરીકે ઓળખાય, હું તને પીરાય આપું. અને રૂડાપીરે મસ્તક કાપીને આપ્યું. ભાઈ સેલાણી સાંઈ પરબે જાય છે, હાદલપીરના ચરણમાં પગ મસ્તક મૂકે છે. હાદલપીરે કીધું કે રૂડાપીરનું મસ્તક છે બાપુ, એમને ના નથી પાડી કે અહીંયા નહીં આવવાનું. મસ્તકનો ઘા કરી દીધો, જગ્યા બહાર વહી ગયું મસ્તક. પાછું આવ્યું ઉડીને, પાછું પગમાં પડ્યું, પાછો બહાર ઘા કરી દીધો, પાછું ઉડીને આવ્યું, પાછું પગમાં પડ્યું, પાછો ઘા કરી દીધો. 5મી વખત દિવાલ તોડીને મસ્તક અંદર આવ્યું, પછી માથે હાથ મૂકી દીધો. હુરાપુરા છે રૂડાપીર બાપા. ઈ સેલાણી સાંઈની પીરાઈ આપી અને ધોરાજી ગોરમમાં હતા, મુસ્લિમના દેવીદાસ બાપુના પરમ ભગત હતા. એને મુસ્લિમ લોકો હેરાન કરતા હતા કે તમે મુસ્લિમ થઈને હિન્દુના ભગવાનના હિન્દુના પીરના નામ લ્યો છો, આપણા ભગવાન ક્યાં નથી. દુઃખ દેતા, માં કબ્રસ્તાનમાં રહેતા. અહીંયા હાદલ પીરને ખબર પડે છે કે હુરમ્માને હેરાન કરે છે મુસ્લિમ લોકો. સેલાણી સાંઈને મોકલ્યા કે જાઓ ધોરાજીમાં બધાને સમજાઈ આવો. સેલાણી સાંઈ ધોરાજીમાં આવે છે અને કબ્રસ્તાનમાં જાય છે માં હુરમને મળવા. કબ્રસ્તાનમાં ગયા, માં હુરમને મળવા ગયા તો માં હુરમ બેઠા છે અને મારી વાતચીત કરે છે. એટલામાં એક જનાજો આવ્યો, ડોસીમાં ઓફ થઈ ગયેલા મરિયમમાં. એના જનાજામાં મરિયમમાંને દફન વિધિ કરવા આવેલા બધા મુસ્લિમો ધોરાજીના ભેગા. અને સેલાણીને જોયા, માં હુરમને જોઈ તો ટીકા કરવા માંડ્યા. સેલાણી સાંઈ કીધું, ભાઈ બધું એક જ છે, રામ રહીમાન, તમે કોને જુદા માનો છો? કે નહીં, તમે પણ મુસ્લિમ છો, આ હુરમમાં છે એ પણ મુસ્લિમ છે. તમે દેવીદાસ દેવીદાસ મોઢે કરો છો, બોલો છો, એના જાપ જપો છો, તો આપણા ભગવાન ક્યાં નથી? એવો વાદીવાદ થયો. તો સેલાણી સાંઈ કીધું, તમે માનો કઈ રીતે? એનું પ્રમાણ તમારે દેવું પડે. પ્રમાણ બોલો ને. કે આ જનાજામાં માં મરિયમ છે ને, એનો દેહ છૂટી ગયો છે, એનો આત્મા વહી ગયો છે. જો એ મયત એમ બોલે ને સત દેવીદાસ તો માની કે હે એમ. હાથમાં દંડીકી હતી ને એ જનાજામાંથી મૂકીને કીધું, માં મરિયમ બોલો, બોલો બાપા સત દેવીદાસ. અંદરથી અવાજ આવ્યો, અમાર દેવીદાસ. પછી વર્ષો પહેલા જે મરી ગયા હતા એની કબરો હતી, જે કબર માથે દંડીકી મૂકે માથે હાથમાં કે બોલો બાપા સત દેવીદાસ. 450 કબર બોલાવી, સત દેવીદાસ, અમર દેવીદાસ, સત દેવીદાસ, અમર દેવીદાસ. આ પરબનો મહિમા છે વાલા. હજી તો ઘણા પીર બાપા બાકી છે આમાં. તો જસા પીર બાપા, વરદાન પીર બાપા, સેવાદાસ બાપા, જનામદાસ બાપુ, પૂજકાનદાસ બાપુ, કૃષ્ણદાસ બાપુ, આ ઓલિયા છે, પરબનું પીરાણું છે. સરભંગ મુનિનો ધોણો છે, દાડો મેકરણ, લક્ષ્મણજીનો અવતાર. હવે છેલ્લો દોર છે એટલે પ્રભાતી તરફ વળી. આમાં તો રાતો ટૂંકી પડે વાલા, ઘણો સમય ઘણો વહી ગયો છે. સંતોને વાલા સમરથ ધણી
વિપ્રસના મેં જવાબ પતિ નહીં બેઠી ખાણ સુપાણી દેહું વિપ્રસના મેં પતિ બેઠી ખાણ સુપાણી દેહું
ખેડમાં ધૂપ મન મથુરા નગરમાં વેલડા જોડો
છેલ્લે 5 મિનિટ ધૂન કરી દે. સત્યમ સનાતન જારમતી કૃષ્ણ કનૈયા